હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા હા ભાઈ, આપણે કેવું ઉદ્યોગનગરમાં આજે આવીને આપણે છણતર કામ ચાલુ કરી દીધું છું. તે દિવસે આવ્યા હતા આપણે. ટોટલ 1600-1700 પાણા હતા, એ પણ આપણે ગોઠવી દીધા હતા ખુરશી ઉપર. ને આજે આપણે પહેલો થર સ્ટાર્ટ મારી દીધો છે. ને આપણે કાલના વિડીયામાં હતા, આપણે ભોળાનાથે મીંડા પણ એના આપણે એકદમ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે. હવે આપણે પ્લાસ્ટર થઈ જાય ત્યારે આપણે લાદી ફિટિંગ કરવા જવાનું છે. ને બાઉન્ડ્રીની મેં તમને કાલે ખુરશી બતાવી હતી, આપણે લેન્ટર ભરાણું એનામાંથી આપણે 4 થી 5 થર આવશે ડિઝાઇનવાળા, એ કંઈ આપણે મારવાના છે. એટલે શંકર ભગવાનની દયાથી, ભોળાનાથની દયાથી આપણે મીંડા એકદમ તેજાભાઈ, રાણાભાઈ, જેઠાભાઈ, માંડા હતા, એ રાજુભાઈ, નોગણભાઈ હતા, આપણા મુન્નાભાઈ હતા, આપણા બધા હતા સભ્ય, એની આપણે એકદમ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું છે. ને આજે આપણે નવું સ્ટાર્ટ કર્યું ખુરશીમાંથી, એ આપણે પહેલો થર મારીએ તો આપણે ચાલુ કરી દીધું. તો આપણે એને પણ આપણે જોઈએ કે કઈ રીતના આપણે દરવાજા મેળવાના છે. આજે કોઈ મોં આગળનો એન્ટ્રીનો દરવાજો, પાછળના દરવાજા, એ કંઈ બધું કમ્પ્લીટ કરવાનું છે. તો હાલો આપણે જઈએ. અહીંયા જોઈ શકો છો મિત્રો તમે, આપણે ખુરશીમાંથી જો આ થર હતા એ આપણે પહેલો થર ચાલુ કરી દીધો છે. આપણે ફરતો બીજો આપણે જેઠાભાઈ ઉપાડી લીધો. ને આ બિલ્ડિંગ એવી આડી આવે કે આપણે ઘડીક વાર ઉપાડી, તેજાભાઈને જેઠાભાઈને કહું ઉપાડીને ઓલીકોર મેલી આવીએ તો એથી કરીને આપણે હવા આવે. અહીંયા જો બિલકુલ હવા નથી આવતો, વાલ જો એટલો પવન આવે, જો લીમડો એટલો હલે. ને આ બિલ્ડિંગ છે ને એવી નડે તેજાભાઈને કે અહીંયા મૂળ પવન નથી આવતો, ગરમી બહુ થાય, એટલે આ બિલ્ડિંગને ઉપાડી ને ઓલીકોર મેલવા જવાની છે. તો આપણે મેલી આવીએ, પછી આપણે તેજોભાઈને દોરી બાંધવાના છે, જે કંઈ બાંધવાની એ બાંધે. તો હાલો આપણે મેલી આવીએ, પછી હું તમને બતાડું મેલીએ. હેલો મિત્રો, જોઈ શકો છો અહીંયા આપણે ચોથો થર મારી રહ્યા છે. આજનું કામ ચોથા થરમાં પૂગી ગયું છે. હવે આપણે અડીખમ દરવાજો છે એ અહીં આપણે મેલવાનો છે. અહીંયા જો તેજોભાઈ લઈ આવ્યા હતા ખરી અડીખમ દરવાજો, એટલે આ બાજુ પણ 4 લાગી ગયા. પછવાડાની દિવાલ છે એમાં પણ તમે જોઈ શકો છો, અહીંયાથી મારી આંગળીના રેવલથી 4 થર ઓકે છે. ને આ બાજુ ખૂણામાં પણ ઓકે છે. હવે કંઈ જે કંઈ આવશે હવેશીમાં આવશે, આમનામ જામનામ. જો આ દાંતા મારેલા હોય ને ત્યાં આવશે એક દિવાલ અહીંયા મારી આંગળીની વસોવસ છે, ત્યાં એક દિવાલના દાંતા આવશે. એ દિવાલ છે, આ રૂમ છે 12x12નો. અહીંયા તંગડીનો થપ્પો પડ્યો એ 11x12નો. પછી એક અહીંયા જો દંગડી પડી ત્યાં પાયો છે. ઓલીકોરનો જે રૂમ છે એ છે 12x12નો. હોલ છે આપણે 29x12નો. પછી આ રહોડું છે 7x12નું. એટલે આ રીતના આપણી ચણતર ચાલુ છે. તેજોભાઈ ચણતર ચાલુ કરી રહ્યા. તેજે વાટા કરે કંઈ તેજા ગેલી નામ લઈને લેજે હતું તારે. અહીંયા પણ એક છે આપણી સંદરૂક બારી. જો તેજાભાઈની બારી અહીંયા પણ એક મેલેલી છે. આ આપણી તેજાભાઈની સંદરૂક બારી. ઓલી નો ફોર્ચ્યુનરમાં આવે સંદરૂક બારી. સંદરૂક કે કામ આપણે નામે નતા આવડતું એને. એ આપણે છે સંદરૂક બારીનો ગોખો. તેજાના આવક જાવકનો ગોખો એવું તેવું થાય ને તો અહીંથી નીકળવા થાય. હા, એટલે હું તો હસી મજાક કરું. સંદરૂક બારી કેસો લગા મેરા મજાક બારીનો ને એ આપણે એસીનો છે. અહીંયા મેલ દીધો એસીનો. ભાઈ એસીનો ને મજાક કરું. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હે. આપણી રેતીનો કોઈ માલ આવક જાવકનો. જો આ રેતી અહીંયા પેલી બાજુ પડી ને એનો. હવે હાસું બોલું, ખોટું નથી બોલતો. જો આ રેતીનો ઢીકલો હોય ને એ આપણે આમ છે ને ક્યાંયથી આવે એમને આમ ફરી ને હેઠ વા મેન દરવાજો હોય ત્યાં ફરવા ન જવું. એટલે આપણે અહીંયા ગરકાવા થાય તગારા. હાસું કહું, આ ખોટું નથી કહેતો. બાકી તો તેજોભાઈ હે ખોટા બોલો ન તેજોભાઈ. તેજો ક્યાં હમણાં હગાઈને વાહે હે ને તેમ કામ નથી મેળી આવતું. હાલો તો મારે જાઉં ભોલેનાથની લાદીનું પસંદ કરવા ને લાદી લેવા જાઉં.
તો અહીંયાથી આપણે શૂટિંગ મેલીને જઈએ ભોલાનાથની લાદીની મંદિરનું લાદી લેવા. ત્યાં આપણી વાટ જોઈ રહ્યા છે. માંડો હતો છે ઘણા, પણ એ મને કંઈ ખબર નથી કેટલાક લોકો છે એ, પણ લાદી લેવા જવાની છે. એ પસંદ થાય ને એ હું તમને આજના આજ વિડીયોમાં બતાડી. હાલો તો આપણે લાદી લેવા જઈએ. શું કે ભાઈ જેઠાભાઈ? હા ભાઈ, તેજાભાઈનું પાટલું ટીંગાય પૈસો એક. હાલો તો આપણે ફટોફટ તુરંત જઈએ ને લાદી પસંદ કરીએ ને લાદી લઈએ. હેલો મિત્રો, આપણે અહીંયા આવી ગયા ધર્મ સ્ટાઇલમાં. આપણે મહાદેવની લાદી પાસ કરવાની છે, તો આપણે પાસ કરી પણ હું તમને બતાડું. ને આપણે પાર્ટી પ્લોટની બાજુમાં ત્રીજે માળથી આગળ ધર્મ સ્ટાઇલ છે, તો આપણે લાદી પસંદ કરી એ હું તમને બતાડું. મહાદેવની લાદી પસંદ થઈ ગઈ, તો હાલો આપણે તરત જઈએ ને પસંદ કરીએ ને જોઈએ કઈ રીતના લાદી લેવાની છે ને કઈ રીતના પસંદ કરી. જો અહીંયા આપણે ધર્મ સ્ટાઇલ્સ છે ને આપણે લાદી લેવા આવી ગયા છે ને લાદી પસંદ કરી પણ હું તમને બતાડું. જો આ બધી અહીંયા સ્ટાઇલ્સ છે આપણે લાદી છે એ અહીંયા આપણે તમામ મળી જાય છે. જો આ અહીંયા છે એ આપણે આખી ફ્લોરિંગમાં છે. તમારે જે કંઈ કલરમાં જે કંઈ જોતી હોય એ આપણે તમામ વસ્તુ અહીંયા અરસીભાઈની દુકાન છે. કુકડાથી માંડીને ગેંડી લગન માંડીને સંડાસના પોખરા લગન માંડી ને બધી વસ્તુ અહીંયા મળી જાય છે. ભગવાનના ટોટલિંગ ફોટા છે ને આપણે જે કંઈ લાદી પસંદ કરી એ હું તમને બતાડું. જો આપણે મહાદેવની લાદી છે ને એ આ લાલ છે, એમાં આપણે પસંદ કરી છે. લાલના ખૂણામાં આવશે ને વ્હાઈટ છે એ પણ આપણે પસંદ કરેલી છે. જો આ વ્હાઈટ છે ને એ આપણે વશમાં આવશે. બેયની શેડા આ ખૂણા છે ને એ લાલના થાય, શિયાળે ખૂણા ને વચમાં છે ને આ પટ્ટો થાય. ને આ જે કાંઈ હાંધો છે ને એમાં હું તમને બોર્ડર પટ્ટી બતાડું. એ બોર્ડર પટ્ટી એમાં આવી જાય. જો આ બોર્ડર પટ્ટી આપણે પસંદ કરેલી છે. આ જે કાંઈ છે ને એ હાંધામાં આવી જાય. જો આ બોર્ડર પટ્ટી આપણે તમામ બોર્ડર પટ્ટી હાંધો જેટલો આ હાંધો હોય ને આ હાંધો, જો આ હાંધો એમાં આપણે આ બોર્ડર પટ્ટી નાખવાની છે. જો આમનામ એટલે આપણે એ પણ પસંદ કરી છે. ને આ આપણા એલિવેશનનો જે કંઈ પિલોર છે એમાં 2 પિલોરું છે ને એમાં આ લાદી આપણે પસંદ કરી. એને મોરાની આપણે એલિવેશન છે, આપણે જે કંઈ મોહાગરની દિવાલ એ આપણે આ લાદી પસંદ કરેલી છે. જો આ ને આપણે ફ્લોરિંગમાં છે એ આપણે ફ્લોરિંગની હું તમને બતાડું. જો આ ફ્લોરિંગની છે એ આ લાદી આપણે પાસ કરેલી છે. તો તમામ લાદી આપણે પાસ થઈ ગયેલ છે. તો આપણે અહીંયાથી આપણે બોલેરો આગળ કમ્પ્લીટ કરાવી ને આપણે મહાદેવના મંદિરે પૂગી જઈએ ને આપણે તમામ લાદી લગાડવાની છે એ પણ આપણે લગાડી દઈશું. અહીંયા તમામ ફોટા માંડીને તમામ જેટલા જતો હોય ને એટલા ફોટા તમને મળી જશે. હેલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. વાહ મહાદેવ.